ફ્રેન્ડ્સ, આજે આપણે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય એવા સફર માટે કે પછી સાતમ માટે ટ્રેડિશનલ ઘારવડા એટલે કે ઢોકળાના લોટના ખાટાવડા બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળાનો લોટ બનાવી લઈશું. તો એના માટે આપણે આ રીતેનું પોળું વાસણ લઈશું અને 1 કપ એમાં ચોખા ઉમેરીશું. તો અહીંયા મેં સોના મસૂરી ચોખા લીધેલા છે. તમે ખીચડિયા ચોખા પણ લઈ શકો છો. હવે એની અંદર અડધો કપ ચણાની દાળ, અડધો કપ અડદની દાળ ઉમેરીશું. તો દાળ અને ચોખાને તમારે કપડાથી પોછી અને લેવાનું કે જેથી એમાં પાવડર એવું હોય ને તો એ નીકળી જાય. 1 નાની ચમચી મેથીના દાણા, એના લીધે આથો આવવાની પ્રોસેસ ઝડપી થઈ જશે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પછી ધીમા ગેસ પર એને આપણે 5 થી 6 મિનિટ માટે સારી રીતે ક્રિસ્પી થાય ને દાળ ચોખા ત્યાં સુધી શેકી લઈશું કે જેથી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું તો એ ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જાય. તો એકાદ દાળનો ટુકડો તમારે આ રીતે ચાવીને જોઈ લેવાનું ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં તે. તો અહીંયા દાળ અને ચોખા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. એને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થયા પછી મિક્સર જારમાં ઉમેરી અને ઢોકળાનો લોટ કકરો હોય ને એ રીતેનું એને આપણે આ રીતેનું કકરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે થોડું ખાટું હોય ને એ રીતેનું અડધો કપ દહીં ઉમેરીશું. તો દહીંની જગ્યા પર તમે 1 કપ જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો. અને લોટ શરૂઆતમાં બહુ ઢીલો ના થઈ જાય ને એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો પાણી મેં અડધા કપથી થોડું ઉપર જેવું વાપરેલું છે અને આ રીતેનું આપણે સેજ કઠણ હોય ને એ રીતેનો જ પહેલાં આપણે લોટ રાખવાનો છે. તો આ રીતેનો લોટ તૈયાર કરી એને આપણે ઢાંકણ ઢાંકી 6 થી 7 કલાક માટે આથો આવવા માટે રાખી દઈશું. 6-7 કલાક પછી તમે જોઈ શકો છો વડાનો લોટ પહેલાં કરતાં થોડો કઠણ થઈ ગયો છે, પરંતુ પાણીની જરૂર પડશે ને તો પાછળથી એમાં આપણે ઉમેરીશું. એની પહેલાં એની અંદર આપણે અડધો કપ ઝીણી સમારેલી લીલી મેથીના પાન, અડધો કપ ઝીણી સમારેલી લીલી કોથમીર અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે કે પછી 1 ચમચીથી થોડું ઉપર મીઠું, 1/4 ચમચી હિંગ અને 1.5 થી 2 નાની ચમચી કે પછી તીખાશ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. 3 મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું અને અહીંયા તમારો લોટ વધારે ખાટો થઈ ગયો હોય તો થોડો એવો ગળ ઉમેરી દેવાનો. તો સૌથી પહેલાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની અને લોટ તમને બહુ કઠણ એવો લાગતો હોય તો જરૂર પ્રમાણે 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતેનો મીડિયમ કઠણ હોય ને એ રીતેનો લોટ તૈયાર કરવાનો છે. આ રીતે વડા વાળી શકાય ને એ રીતેનો આપણે તૈયાર કરવાનો અને આ બાજુ મેં તેલ પણ ગરમ કરી લીધેલું છે. હવે લોટની અંદર આપણે અડધી નાની ચમચી ખાવાનો સોડા ઉમેરીશું અને એની ઉપર આ રીતે 1 મોટી ચમચી ગરમ તેલ ઉમેરી એને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં ટ્રેડિશનલ ઘારવડા કે પછી ખાટા વડાનો લોટ બનીને તૈયાર છે. હવે ફટાફટ વડા બનાવી શકાય એના માટે મેં આ રીતેનું ચોપિંગ બોર્ડ લીધેલું છે. તમે રોટલી બનાવવાની પાટલી પણ લઈ શકો છો. એની ઉપર આપણે કોટનનું કપડું આ રીતે ભીનું કરી અને રાખવાનું અને હાથ ભીનો કરી આ રીતે તમારે લુવા બનાવવાના અને કપડાની ઉપર આ રીતે ટીપી અને તમારે વડા બનાવી લેવાના. તો આ રીતે તમારે વાસણમાં સાઈડમાં પાણી રાખવાનું અને દરેક વખતે તમારે હાથ ભીનો કરી અને આ રીતે તમારે વડા બનાવી અને તૈયાર કરી લેવાના. તો પહેલીવાર તમારે જેટલા વડા તળવા હોય ને એટલા વડા તમારે એકસાથે આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાના અને આ રીતે હાથ ભીનો કરી આ રીતે હાથમાં વડું લઈ અને તમારે આ રીતે થોડું સાચવી અને તેલમાં વડા ઉમેરવાના. તો જેટલા વડા આવે ને એટલા તમારે એકસાથે ઉમેરી દેવાના અને વડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, આજની રેસીપી તમને થોડી પણ હેલ્પફુલ લાગે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો વડાને ઉમેર્યા પછી 1-8 મિનિટ જેટલો સમય થાય પછી તમારે આ રીતે વડાને હલાવી અને આ રીતે પલટાવી દેવાના. ગેસની ફ્લેમ હાઈ રાખશો અને તેલ પણ બહુ ગરમ હશે ને તો વડા ઉપરથી તરત જ લાલ થઈ જશે અને અંદરથી એ બરાબર ફ્રાય નહીં થશે. એટલે એ વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું. તો વડાને આ રીતેનો સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી તમારે તળી લેવાના અને આ રીતે તમારે ટીશ્યુ પેપરમાં કાઢી લેવાના એટલે જે એક્સ્ટ્રા ઓઇલ હોય ને તે એની અંદર શોષાઈ જાય.
તો આવી જ રીતે અહીંયા મેં બધા જ ટ્રેડિશનલ ઘારવડા કે પછી ખાટા વડા બનાવીને તૈયાર કરી લીધેલા છે. આ વડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આ રીતેના પોચા અને જાળીદાર એવા બનીને તૈયાર થાય છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.